જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. લાવો અને ક્વેશ્ચન 2 નો અથવા પતાઈ નાખીએ આખું પેપરને. કોઈને મમ્મીની યાદ આવતી હોય તો એ બધું ઘેરે રાખવાનું, હા ને. ચાલો, ક્વેશ્ચન 2 અથવાનો અ જોતો બી રહેજો અહીંયા ધ્યાન. નીચે આપેલ માહિતી પરથી, બહુ બધું નહીં પૂરતું તો હાથમાં રેડું ને મારા બહુ મારા. નીચે આપેલ માહિતી પરથી એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક શોધો. સિમ્પલ દાખલો આર શોધવાનો, હા ને. ઉપરાંત નિર્ણાયકતાનો આંક એટલે કે R², નિશ્ચયતાનો આંક કહેતા આપણે ખબર, R² શોધવાનો. સૌથી બેસ્ટ દાખલો 7 માર્ક્સ માટે તો, હા ને. પછી એના નીચે જો, નીચેની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે x બરાબર 10 હોય ત્યારે વાયની કિંમતનું આગણન કરો. આપણે 12માં હતા ત્યારે આ દાખલો 2 માર્કમાં ગણતા, 2 કે 3 માર્કની અંદર, જે આપણને 7 માર્કમાં પૂછ્યો છે. એટલે મેં તો કેમ પહેલાં 9 ને 5 માર્ક વાળા કરતા હતા, આ બંને 7-7 માર્કના હારા છે, બરાબર. પણ દર વખતે આવા થોડી નસીબ રહેવાના, હા ને. એટલે બધી પ્રેક્ટિસ કરવાની. તો અત્યારે આપણે એ ગણતા છે અને એની અંદર એક્સ અને વાય મેં લખતા છે. એક્સ ને વાય. એક્સમાં 48, 49, 50, 51 એમ 56 સુધી છે ને. વચ્ચે જોઈ લેજો, એ લોકોએ ડીંગલી બી લખેલી હોય, વચ્ચે એકાદ ની બી લખેલો હોય. ગદ્દારી કરવા માટે એ લોકો કંઈ બી કરી શકે. એક દિવસમાં તમે 0 થી હીરો સુધી પહોંચી જવાના હે સ્ટેટમાં. એકાદ પૂરી કે નહીં? રેડી મૂક નહીં આખું તેમાં જ તું. આ પૂરેલી વાળી છે ને? હા, ચાલો. બટ પર સહસંબંધાંક શોધવાનો એટલે આર ઉપર ધ્યાન આપતા રહેજો બંને. આર માટે સૂત્ર 3 છે. નક્કી કરવા માટે પહેલાં આપણે x બાર y બાર શોધવા પડશે. સિગ્મા x સિગ્મા y 963 468. ચાલો સંખ્યા ગણીએ. 2, 4, 6, 8 ને 1 કેટલી? 9. તો અમે લખું x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n એટલે 468 ભાગ્યા કેટલા? 9. 9 જ છે ને? 4, 6, 8 ને 1 9, 52 પૂરા. અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 963 ડિવાઈડ બાય 9 107. જો અહીંયા બંને પોઈન્ટ વગર આવ્યા એટલે પૂર્ણાંક આવ્યા, હા ને. પૂર્ણાંક આવે ને તો x માઇનસ એક્સ બાર વાળું સૂત્ર વાપરવાનું. અને આમાં એક્સ વાય વાય એક્સ એવું કંઈ નહીં આવે. આર એટલે આર જ, હા ને. આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. આર લખતા છે એટલે છેદમાં વર્ગમૂળ આવશે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ અને બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ. આના સિવાય બીજું કોઈ સૂત્ર નહીં, આ જ ફિક્સ સૂત્ર, બરાબર, હા ને. અને બીજું એક્સ વાય વાળું બી સૂત્ર આવે, પણ તે ક્યારે? જ્યારે પોઈન્ટમાં આવશે ત્યારે. યુવી તમને ફાવે તો જ વાપરો, નહીં તો રવા લાવો, બરાબર. ચાલો ખાનાની વાત કરીએ તો પહેલાં મેં કરા એક્સ માઇનસ એક્સ બાર, બીજું ખાનું બનાવવા વાય માઇનસ વાય બાર, પછી બંનેનો ગુણાકાર કરા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર, અને પછી પાછો બંનેનો વર્ગ એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ અને વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ. ક્લિયર બધાને આટલું? ચાલો તો ફટાફટ એક્સ બાર છે 52,
48માંથી 52 જાય -4 બરાબર. 49માંથી 52 જાય -3. 50માંથી 52 જાય -2. 51માંથી 52 જાય -1. 52માંથી 52 જાય 0. 53માંથી 52 જાય 1 2 3 4 બરાબર ને. આવું કેમ કે લાઈનમાં છે, બધી કિંમત આ લાઈનમાં છે એટલે. હવે પેલી બાજુ આવો. y માઇનસ y બારમાં y બાર કેટલા 107. 98 માઇનસ 107 -9. 100 માઇનસ 107 -7. 88 માઇનસ 107 29 કે 19 તે બી કેવા માઇનસ. 102માંથી 107 જાય -5. 95માંથી 107 જાય 7 ને 5 12 -12. 125માંથી 107 જાય પ્લસ આવે યસ કેટલા 18 પ્લસમાં. 120માંથી 107 13. 110માંથી 107 3. 125માંથી 107 18 જોયું તમે નહીં કર્યું મેં બી કર્યું. x માઇનસ x બાર y માઇનસ y બાર બંનેનો શું કરવાનો ગુણાકાર. 4 નવામ 36 ઓછા ઓછા વત્તા 7 તારીખ 21 ઓછા ઓછા વત્તા 19 દુ 38 ઓછા ઓછા વત્તા 5 એકુ 5 ઓછા ઓછા વત્તા 0નો કોઈ બી સાથે ગુણાકાર કરું હું 0 જ આવે. 18 એકુ 18 13 દુ 26 3 તારીખ 9 અને 18 ચોક નહીં આવડે 72 72 ક્લિયર આટલું. પછી x માઇનસ x બાર આખાનો વર્ગ શું થયું પડી કે નહીં પડી. આનું એવા બગ્ગા માર્યા કરે ને 225 આના લીધે x બાર ને y બાર પોઈન્ટમાં આવે ને તો જ આપણે x સિગ્મા x વાળું સૂત્ર વાપરીએ કે. પણ મેં તમને કીધું ઇંગ પૂરવા પહેલાં અહીંયા ધ્યાન આપજો હા ને. આરા ગંજેડી જેવા સિગ્મા y માઇનસ y બારનું ટોટલ માર્યું છે લાવ પાયલ કે જે નામ હોય તે હું નામ 0 થઈ ગયેલું એવું તો પછી ઘણું દાખલો એ હા આમ તો 0 થઈ જાય તો ક્યાંથી ગણાવો. હા વર્ગ જોઈએ બરાબર ચાલો છોડો. x માઇનસ x બાર આખાની 2 ઘાત. મેં તો હવે ગભરાયેલો કે તાર 0 થઈ જવાનું તો પતી ગયો બધું હા ને. x માઇનસ x બાર આખાનો વર્ગ એટલે આનો વર્ગ 4 ચોક 16. જોજો અહીંયા વર્ગ કરીએ ને તો માઇનસ વાળી કિંમત બી કેવી થઈ જાય પ્લસ. 3 તારીખ 9 2 દુ 4 1નો વર્ગ 1 0નો વર્ગ 1 4 9 16 ક્રમમાં છે એટલે ગમી ગયો આપણને. આ બાજુ 9 9 81 7 7 49 19 ને બોલો ને હવે બહુ વાર લાગ ગઈ. 5 50 25 12નો વર્ગ 144 18 169 શીટ યાર 324 13 તારીખ આનું આવે કદાચ 169 થોડું ઘણું તો યાદ છે. 3 તારીખ 9 અને 18નો હવે મેં બોલું 324. ચાલો ટોટલ કરવાનું. આન ટોટલની તો જરૂર નહીં મળે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાના વર્ગનું 60 અને સિગ્મા વાય માઇનસ વાય બાર આખાના વર્ગનું 1486 આવ્યો બરાબર બધાના. ચાલો પેલી બાજુ કિંમત મૂકીએ ફટાફટ. આ જે છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનું ટોટલ આવ્યું 225. આ બાજુ 2 વર્ગમૂળ કાઢીએ. એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ કેટલો આવ્યો 60 અને વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ કેટલો આવ્યો 1486. ચાલો હવે એક વસ્તુ યાદ કરો. મેં તમને એમ કીધેલું પહેલાં વર્ગમૂળની અંદર ગુણાકાર કરી લેવાનું અને તો આન્સર એક્ઝેક્ટ આવશે. 60 ગુણ્યા 6 કેટલા 160. સમજ પડી કે અંદરનો પહેલાં ગુણાકાર કર્યો પછી વર્ગમૂળ કાઢો. 4 આંકડા લખાવાના 5 9 6 7. હવે કરો ભાગાકાર. 0.75 આવી ગયા. આટલા આપણે શોધ્યું સહસંબંધાંક. એ લોકોએ બીજું બી પૂછેલું છે નિર્ણાયકતાનો આંક. આવું છે ને નિર્ણાયકતાનો આંક એટલે r². કેપિટલ r² બરાબર સ્મોલ r² એટલે 0.75 2 ઘાત. બસ પતી ગયો દાખલો ને 7 માર્ક્સ આવી ગયા છે. સારો દાખલો ઓછું થઈ ગયું. હા એ તો એવું છે તો જાદુ. આજ કમાएंगा तो कल खाएंगा ना. अपनी मेहनत पे भरोसा रख. એક આવ્યો નહીં મારામાં તો એનર્જી છે ભાઈ. તમે તમારું જોઈ લો. મેં તો જમીન આવ્યો. નહીં સહ પરિવાર બાજુવાળા પરિવારને બી બોલાવું જમવા.
હું ધ્યાન રાખ એ ગોવિંદા ગોવિંદા એમ કે ધ્યાન રાખજો એકાદ દાખલા સર છોડી નહીં મૂકે સ્કીપ નહીં કરી મૂકે આવું બોલ્યા કરે મતલબ શબ્દો એ નહીં હતા પણ કહેવાનો મતલબ એ જ હતો જોઈ લો નીચેની બસ ચાલો ફટાફટ નીચેની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે એક્સ બરાબર 10 હોય ત્યારે વાયની કિંમતનું આ ગણન કરો. પહેલાં તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અહીંયા લખીએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે પહેલાં સાઈડ પર યાદ કરીએ વાયની એક્સ પરની એટલે બી વાય એક્સ એટલે એક્સ પછી આવે અને વાય પહેલાં આવે એટલે વાય કેપ લખો અહીંયા બરાબર વાય કેપ બરાબર અરમાન એ પ્લસ બી વાય એક્સ અને અહીંયા એક્સ બરાબર. હવે એ માટેનું સૂત્ર તો ફિક્સ જ છે અંતઃખંડનું વાય બાર માઇનસ બી વાય એક્સ ને પછી એક્સ બાર હા ને આપણે બોલવાનું એ પણ લખતી વખતે ધ્યાન રાખવાનું. પછી બી માટેનું સૂત્ર અત્યારે નક્કી નથી કેમ કે કિંમત કઈ આપેલી તે જો મધ્યક એટલે એક્સ બાર 15 અને વાય બાર 20. પ્રમાણિત વિચલન એટલે એસ એક્સ 3 અને એસ વાય 9 અને આર બરાબર 0.42. બી શોધવાનું છે આર આપેલું છે બી ને આર એક જ સૂત્રમાં આવતા હોય તેવું બી વાય એક્સ બરાબર આર ઇન્ટુ એસ વાયના છેદમાં એસ એક્સ કેમ કે પાછળ એસ એક્સ છે એટલે બરાબર. ચાલો આર એટલે 0.42 એસ વાય 9 એસ એક્સ 3 આપો સાદુરૂપ 1.26 અહીંયા કિંમત મૂકીએ વાય બાર 20 માઇનસ 1.26 અને એક્સ બાર 15 18.9 20 માઇનસ કરો 1.1 અહીંયા કિંમત મૂકીએ 1.1 વત્તા 1.26 એક્સ પહેલાં એક્સ લખવાનું પછી એક્સ બરાબર કેટલા મૂકવા કીધા 10 એક્સ બરાબર 10 મૂકતા દેખાય સવાલમાં 10 બધાને 1.1 વત્તા 1.26 કાઉન્સમાં 10 1.1 વત્તા 12.6 બરાબર 13.7 બરાબર ને 7 માર્ક્સ. આ તમને યાદ હોય ને તમે 12માં 2 કે 3 માર્કમાં જ ગણતા આ દાખલો સેમ હા ને પણ કોઈ જગ્યાએ એ લોકોએ મેથી મારી હોય તો કોઈ જગ્યાએ એ લોકો પેંડા બી ખવડાવે પણ અફસોસ તમને પેંડા પચાવતા કાં આવડે તમે તો ઉપરના દાખલા ગણી કાઢ લાવતે છન હા ને સરે કીધેલું આ તો આવવાનો જ છે આપણે તો એ જ ગણવાના નીચેવાળા તો જોવાનો જ નહીં કોખી ને એ છન એ રકમ દેખાય ને તો આજુબાજુ જોઈ બી નહીં કોઈ હા ને મારી રકમ આવી ગઈ પછી પેલો 2 વત્તા 2 બી કેમ નહીં હોય મેં તો આ જ ગણવાનું પેપરમાં જ નીકળીને બહાર પૂછાય સર કાંઈ પુષ્પા પેપરમાં તો આવ્યો નહીં મળે હા અરે નામ બદલેલો હતો ખાલી સુફુ. ક્વેશ્ચન 3 નીચેની સમય શ્રેણી માટે ચલિત સરેરાશની રીતે મોસમી વધઘટ શોધો. મોસમી વધઘટ બહુ બેકાર દાખલો રહી પણ જોઈ લેજો તમે અત્યાર સુધી હું ભણ્યા ખબર 3 વર્ષીય ચલિત સરેરાશ 4 વર્ષીય ચલિત સરેરાશ ને 5 વર્ષીય ચલિત સરેરાશ મેં તમને મોસમી વધઘટ નહીં શીખવાડ્યું હા ને પણ આ જો મોસમી વધઘટ શોધવાનું હોય ને તો સૌથી પહેલાં તમારે જે પેલા નોર્મલ દાખલો હોય ને તે તો ગણવાનો જ એના પછી એક અલગથી કોષ્ટક બનાવીને મોસમી વધઘટ શોધવાનું હેલું જ છે પણ યાદ રાખવા પડશે તમારે બરાબર. ચાલો તો સૌથી પહેલાં મેં એનો કોષ્ટકનો ફોટો પાડી રાખેલો છે ચીટિંગ કરવા માટે કેમ કે મેં સૂત્ર મોડે નથી કરવાનો કોષ્ટક મોડે નથી કરવાનો જે મને મોડે છે તે તો મોડે જ છે. સરે કરાલું તો સ્કીપ કરવાનું છે સ્કીપ કરવાનું તો બોલજો મને એમ ગમે પૂછ પડી જાય આજે બોલ તું નહીં ગયેલો ગોવિંદા નહીં ગયેલો ગોવિંદા માટે આપણે કરાવતા છે તમને લોકોને કંટાળ આવતો હોય પૂરીને તો બી ગણવા જ પડે. ચાલો ક્વેશ્ચન 3 એની અંદર જો પહેલાં વર્ષ આપ્યા છે અને પાછુંમાંની યાર એવું હસવાનું નહીં તમારે મારે પણ મને છે ને પછી હરમ લાગે કદાચ. ચાલો સૌથી પહેલાં વર્ષ આપ્યા છે અહીંયા લખીએ વર્ષ. હવે વર્ષની અંદર ટોટલ 4 વર્ષ છે પણ એની બાજુમાં માહિતી જો 1 2 3 4 આવી રીતના આપેલી છે હા ને એટલે પહેલાં મેં આવું કહી શકું 2021ની અંદર 4 માહિતી ટોટલ 1 2 3 અને 4 ખબર પડે. પછી પાછું 2022 એમાં બી આવી રીતના 4 માહિતી 1 2 હા યાર વચ્ચે જગ્યા છોડવા પડશે હડસાલે છે ને અચાનક આપણને દુઃખ આપી લીધું. હવે મેં અહીંયા ટૂંકું લખું ક્વેશ્ચન 3 હા ને હવે અહીંયા લખીએ વર્ષ 2000 પહેલાં કયું છે 21 એની અંદર 4 એટલે કે
1, વચ્ચે થોડીક જગ્યા 2, વચ્ચે થોડીક જગ્યા 3, વચ્ચે થોડીક જગ્યા 4. હવે એનો ભણાઈ કાઢી આવું. પછી 2022 1, 2, 3, 4. કેટલા છે એવા? 4 જેવા છે. આપણે વારંવાર 4 બોલ્યા કરે ને એટલે ગાયને લાગ્યા કરે એને ખાવાવાળી 4 છે એમ, એટલે ખુશ થયા કરે, એટલે બે બે કર્યા કરે. પછી 2024 ને હોમવર્ક આપી લેમ કે કાંઈ? ચાલો, દેખાતું છે ને પાછળ સુધી? હેતવી અહીં લાસ્ટ સુધી દેખાય? નહીં દેખાયા કરે? તું વિડીયો જોઈ લેજે. વિડીયોમાં કાં છાપો પડતો છે ત્યાં સુધી તો આવી જાય. વિડીયોવાળા એડજસ્ટ કરે વળી. બીજું આ અહીંયા લખી દે ઉપર વર્ષ. આ લખ્યું તો ખરી મેં વર્ષ. આ પહેલું ખાનું મારા માટે. ચાલો, એના પછી જે બીજું આપ્યું છે 1, 2, 3, 4, તે શું આપ્યું તે તો આપણને કીધું જ નહીં. હા ને, એટલે એ યર આપ્યું છે. આ વર્ષ છે 21, 22, 23, 24 ના યર. 1 યર, 2 યર, 3 યર, 4 યર. કોઈ મતલબ નહીં નીકળે એનો, પણ અહીંયા લખી દે. એની ઉપર કંઈક આપેલું છે, નીચેની સામયિક શ્રેણી માટે ચલિત સરેરાશની રીતે મોસમી વધઘટ શોધો. જો ઉપર બી કંઈ નહીં કીધેલું. જો ઉપર એમ કીધેલું હોતે કે વેચાણ આપેલું છે તો આપણે બીજું ખાનું વેચાણનું બનાવતા, નફો એમ કીધેલું હોતે તો નફોનું બનાવતા. કંઈ નથી કીધેલું એટલે આપણે મેં વાય લખું ડાયરેક્ટ. હા ને, ચાલો. હવે વાય માટેના ખાના આપ્યા છે 2021માં 70, 75, 72, 79. પછી 2022માં 72, 78, 75 અને 78. પછી 75, 80, 74 અને 72 અને 80, 85, 78 ને 77. અહીંયા જ ઊંઘાઈ જાઓ અમે. નહીં ખબર કોને યાર. હવે કંટાળ આવે તને? બરાબર છે. ચાલો જો હવે જો અહીંયા તમને કોઈ જગ્યાએ એમ નથી કીધેલું કે 4 વર્ષની સરેરાશ શોધો, 3 વર્ષની સરેરાશ શોધો કે 5 વર્ષની સરેરાશ શોધો. હું કઈ મમ્મીનો ફોન આવી ગયો, પપ્પાને કહે જો વાર લાગે પપ્પા. તમે થોડાક દાખલા જો જાતે ગણતા હોતે તો થઈ જાતે કે નહીં વિકિસા? આળસ લાગ્યા કરે વિકિસા? નહીં ને? કોને ઘરે જવાનું મન થયા કરે? આળત માલ તો ત્યારે કંટાળો થઈ ગયું કે વાત. ચાલો ઉપર જો દાખલા એમપી છે. હા જો પહેલાં 4 માસની માહિતી આપી છે. અહીંયા જો આ માસ નથી જોતો. હા મેં 21, 22, 23, 24 નથી જોતો, આ માહિતી જોતો છે. 4 વખતની માહિતી આપી એટલે 4 માસની સરેરાશ શોધવાની. જો 3 પ્રકારની માહિતી આપેલી હોય શિયાળો, ઉનાળો, ચોમાસું, તો તમારે 3 પ્રકારની માહિતી એટલે કે 3 વર્ષીય સરેરાશ શોધવાની. જો 5 માહિતી હોતે તો 5 વર્ષીય. ખબર પડે કાથી નિર્ણય લીધો તે? અને આ વર્ષ નથી જોતો, એ વર્ષ બી કેટલા આપેલા છે? 4. પણ એ વર્ષથી લાગે વળગે નહીં, એક વર્ષમાં કેટલા પ્રકારની માહિતી છે તેનાથી લાગે વળગે. 4 પ્રકારની છે એટલે આપણે 4 માસીય સરેરાશ લેવાના. હવે 4 માસીય સરેરાશ વાળો પહેલો તો આખો દાખલો ગણવાનો. એના માટે પહેલું ખાનું તમને યાદ હોય તો કયું બનાવીએ? સમય ટી. સમય ટીમાં ખાલી ક્રમ આપવાનો. આપણે પરફેક્ટ રાખવાનું બધી વસ્તુ, તો જ સારું પડે. કરસરને ને અરમાન તો ખિલાડી માણે ભાઈ, એનસીસી. ચાલો જો હવે આટલું થઈ જાય. મારે જેટલું સુંદર તો નહીં લખાય તમારથી. પછી લખવાનું 4 માસનો સરવાળો. પણ માસ નહીં લખી શકીએ આપણે. 2000 વર્ષની બાજુમાં શું લખેલું છે એ લોકોએ? યર ને. હા ને, તો એ તો ખાલી ઇંગ્લિશમાં લખેલું છે. 4 વર્ષનો સરવાળો. ચાલો, જે સરવાળો કરે તમે તે સેન્ટરમાં લખાવા જોઈએ, યાદ હોય તો. 70, 75, 72 ને 79 એની વચ્ચે એટલે આવવાનું ખાલી લીટીમાં. હા ને, એટલે એની વચ્ચે લખવાનું 70 + 75 + 72 + 79. કેટલા? 296. કેલ્સી તો બહુ જોરમાં લીધી તું ગોવિંદા. હા ને, પછી જો એકને કેન્સલ કરીને એના નીચેવાળા 75, 72, 79, 72 એની વચ્ચે એટલે અહીંયા આવવાનું 75, 72, 79, 72. ચાલો એવી રીતના હવે 75 કેન્સલ કરીએ. 72, 79, 72, 78. 301. ચાલો પછી 72 કેન્સલ કરીએ. 79, 72, 78, 75.
સાત સાત જોઈને ચક્કર આવે 304 બધે સાત સાત જ દેખાયા કરે 79 કેન્સલ કરીએ 72 78 75 78 ચાલો 72 કેન્સલ કરીએ 78 પ્લસ 75 પ્લસ 78 પ્લસ 75 306 પછી 78 કેન્સલ કરીએ 75 પ્લસ 78 પ્લસ 75 પ્લસ 80 75 કેન્સલ કરીએ 78 પ્લસ 75 પ્લસ 80 પ્લસ 74 307 પછી 78 કેન્સલ કરીએ 75 વત્તા 80 વત્તા 74 વત્તા 72 1 75 કેન્સલ કરીએ 80 વત્તા 74 વત્તા 72 વત્તા 80 6 80 કેન્સલ કરીએ 74 પ્લસ 72 પ્લસ 80 પ્લસ 85 74 કેન્સલ કરીએ આવા દાખલા તો 9 માર્ક કાંઈ 20 માર્ક મળે તો નહીં 72 80 85 ને 78 72 કેન્સલ કરીએ તો બી 4 આંકડા વચ્ચે કરે 80 ને 80 85 78 ને 77 320 ગોવિંદા શું આવ્યા કરે હવે જો અહીંયા જો મેં 80 કેન્સલ કરું તો કેટલા આંકડા બચે ખાલી 3 તો બસ ત્યાં અટકી જવાનું તમારે બરાબર આ ચોકડી તમારે પેપરમાં નથી મારવાની હા ને ધ્યાન રાખજો નહીં તો નહીં ચોકડી તો નહીં આપે પણ સારું નહીં દેખાય એમ બી તમે તો સારા નહીં દેખાય તમારા પેપરને તો સારું બતાવો ચાલો આટલું થઈ ગયું હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો જે આન્સર જોઈએ ને તે આન્સર કોઈ એક વર્ષનો મળવા જોઈએ પણ આ તો બધા અધર્યા આન્સર છે વચ્ચે અને તો એને પાછું સેન્ટરમાં લાવવા માટે આપણે બે બેનો સરવાળો કરવા પડશે બરાબર એટલે બાજુમાં લખતા આપણે બબ્બેનો સરવાળો યાદ આવે ચાલો બબ્બેનો સરવાળો પાછો વચ્ચે લખવાનો એટલે 296 પ્લસ 298 594 પછી પાછું 298 પ્લસ 301 599 પછી 301 પ્લસ 304 605 કેલ્સી કરતાં મોડે જલ્દી થાય 304 પ્લસ 303 607 303 પ્લસ 306 609 306 પ્લસ 308 614 બરાબર કે 308 પ્લસ 307 7 દુ 14 ને 1 15 315 સોરી 615 307 પ્લસ 301 608 301 પ્લસ 306 607 306 પ્લસ 311 11 ને 6 6 ને 7 317 617 311 પ્લસ 315 10 20 25 600 ને 25 25 કે 35 26 26 ઓકે ઓકે પછી લાસ્ટ 315 પ્લસ 320 635 બરાબર ચાલો હવે તમે આન્સર જોઈને તો આની સામે ગયા જો આ બંનેની વચ્ચે લખ્યું આ બંનેની વચ્ચે આ લખ્યું તો હવે એ બંનેની વચ્ચે એટલે આની સામે આવતા છે જો દેખાય હા ને હવે એનો આન્સર તમે લાવી શકે પણ એ આન્સર લાવવા માટે પછી અહીંયા લખવા પડે 4 વર્ષીય ચલિત સરેરાશ યાદ આવે ખાનું હા ને બીજું ખાનું માટે જગ્યા ક્યાં છે 4 વર્ષીય ચલિત સરેરાશની અંદર 594 ભાગ્યા કેટલા કરું 8 કેમ કે આની અંદર બે સંખ્યા સમાયેલી ને એક સંખ્યાની અંદર 4 છે અને એટલે 4 ને 4 8 74.25 599 ભાગ્યા 8 74.87 75.63 75.88 76.13 76.75 खाली 76 वो खतरनाक 75.87 88 88 कर लाइक बोई रहा है
કેટલા? કાલે પેપર એટલે જો કેટલી સ્ફૂર્તિ છે તમારી અંદર. હમણાં તો 1 કલાક ભણાવતો એટલે તો તમે ચક્કર ખાઈને પડી જાતે. હે ભલે આજે કંટાળો હોય તો પણ જરૂરિયાત છે આજે તમને. આ અધૂરો થયો હા દાખલો હજુ મને જગ્યા જોઈએ. ખાનું નહીં કોષ્ટક બાકી છે. ભાઈ એવું નહીં કહેવાનું ગોવિંદાને યાર. દેટ વોઝ અ નોટ ગુડ થિંગ. બોર્ડ મોટું જોઈએ હવે. ચાલો વચ્ચેથી બી નલ્લું પડે બોર્ડ. પહેલાં અહીંયા જો આ આન્સર કોનો આવ્યો તે આ પહેલી લીટી ખાલી છે બરાબર. પછી આ બીજી લીટી બી ખાલી જ છે ભલે અહીંયા દેખાતું હોય તો બી. હા ને પછી આ બીજી ને ત્રીજીની વચ્ચે હતું, આ ત્રીજી ને ચોથીની વચ્ચે હતું. હા ને હવે આ બંનેની વચ્ચે એટલે ત્રીજાની સામેનો જવાબ છે પેલો. હા ને એટલે આ જે જવાબ છે 74.25. હવે મેં ચિત્ર પાડી આપું કેમ કે ફોટો પાડ્યો છે. આની સામેનો જવાબ છે બરાબર. હવે એના પછી તો લાઈનમાં જ બધા જવાબ જોવાના એટલે યાદ રાખો નંબર 3 થી જવાબ છે આપણી પાસે. યાદ રહે. હવે મેં આ બધું સાફ કરતો છે. જોઈ લેજો. મોસમી વધઘટ શોધવાના છે. આ શું શોધ્યું આપણે? 4 વર્ષીય ચલિત સરેરાશ. જો આટલો જ સવાલ હતો 4 વર્ષીય ચલિત સરેરાશ શોધો તો આ તમારો જવાબ પતી ગયો. એથી જો ને સરેરા તો મને બિચારી પર દયા આવ્યા કરે છે. હા હા જ્યાં સુધી આવે ત્યાં જોઈએ તો ખરી. વાલીને કહી દો તમે બ્લોક થઈ જાઓ. આજે અમે જૂનું જ સવાર છે અમારા ઉપર. આખું પેપર સોલ્વ કરી લખવાના. વિડીયો કેટલો લાંબો થયો હમણાં સ્ટોરેજ નહીં ફૂલ થાય બધો જૂનું ઉતરી જાય. 1.5 કલાકનો થઈ ગયો વિડીયો. ચાલો જો હવે જે મોસમી વધઘટ શોધવાની નીચેની સામયિક શ્રેણી માટે ચલિત સરેરાશની રીતે મોસમી વધઘટ. ચલિત સરેરાશ શોધી. હવે આપણે હેડિંગ આપવાનું મોસમી વધઘટ. મોસમી વધઘટ માટે પહેલાં તો જેવા ખાના આપ્યા છે તેવા સેમ ખાના બનાવવાના. વર્ષ યર અને પછી બાજુમાં 1 2 3 અને 4 આવી રીતના ખાના આપ્યા છે. પછી 2021 2022 2023 અને 2024. હવે અહીંયા કન્ડિશન જો શું થયું. જલ્દી કરો ચાલો. 1.5 કલાકનો પી પણ નહીં ખબર પડે. આજ મેન છે મૂકવાનું. લે તાર બાદ નહીં જાઉં બસ. છોડી જવાનું એમ કે ગોવિંદા તો આટલી મહેનત મેં કર્યા કરું છોડો હારો તારા. નવ માર્ક્સનો દાખલો જોઈ લો ને. માર્ક્સ 9 માર્ક્સ એટલે તો મજાક નહીં થયા કરે એમ. આટલો પૂછતે તો 7 માર્ક્સનો પૂછતે. હવે બાકીના આના માર્ક્સ લેવાના. સૌથી પહેલાં યાદ હોય તો 2021 લખેલું આપણે. તેમાં નંબર 1માં કોઈ જવાબ નહીં હતો બરાબર એટલે પહેલામાં કરું ડેશ. નંબર 2માં બી કોઈ જવાબ નહીં હતો એટલે ડેશ. નંબર 3નો જવાબ આવ્યો આપણો 74.25. પછી નંબર 4નો આવ્યો 74.87. ખબર પડી હું લખ્યું મેં અને સ્ટાર્ટિંગમાં શું કીધું? તમે લીટીમાં લખેલું હતું ને તો પહેલાં 2 ડેશ જ થતા તમારા. હવે આપણે અહીંયા લખેલું 2022નું પહેલું લખેલું એટલે મેં કન્ટિન્યુ લખું હવે જવાબ બધા બરાબર. એટલે અહીંયા લખું 75.63 75.88 76.13 76.75 76.88 76 ગોવિંદાવાળો જવાબ 75.88 77.13 78.25 અને 79.38. બાકીના 2 ડેશ. પહેલા 2 ડેશ જો થાય ને તો છેલ્લા 2 બી કેવા થાય? ડેશ. એના પછી જે મેં અહીંયા ખાના બનાવું તે યાદ રાખવાના. પહેલું ખાનું કુલ. કુલ એટલે સરવાળો કરો ફટાફટ. કુલ સરવાળો કરો. એમ કે પાછો $230.76 231.26
226.23 228.75 ખાનું લખ્યું તે ખબર પડી, એના પછી ટોટલ કર્યું તે ખબર પડી ગઈ. હવે એની લેવાની સરેરાશ. સરેરાશ એટલે જેટલી સંખ્યા વડે તમે સરવાળો, જેટલી સંખ્યાનો સરવાળો કર્યો તેટલા વડે ભાગાકાર. કેટલી સંખ્યાનો કર્યો? 3નો ભાગ્યા 3 કરો. 76.92. એક વખત પહેલાં મેં કેમ તેટલું કર્યું? 10.33 ભાગ્યા 4. 10.33 ભાગ્યા 4 2.58. 11.33 ભાગ્યા 3 78. હા ઓકે, એટલે પરફેક્ટ સમજ્યું છે. ભાગ્યા કેટલા કરવાના? 3. કેમ 3? કેમ કે આપણે 3 સંખ્યાનો સરવાળો કર્યો છે એટલે. લાવો. છોતેર પોઈન્ટ 8. 92. 8 ને 92 કેટલો ફરક? $75.0. હવે લાગે મારી કેપેસિટી પૂરી થવા લાગી લાગે. જલ્દી કરો. કાલે હું જરૂર છે? હા, તમારી જરૂર છે, મારી થોડી. 76.25. ચાલો, આટલે સુધી ક્લિયર બધાને? સરેરાશ સુધી. હવે એના પછી તમારે સુધારો કરવાનો. સુધારોની અંદર છે ને સરેરાશની બી સરેરાશ લેવાની. બરાબર? જોઈ લેજો. હા, સાંભળીને અજીબ લાગે પણ કંઈ નહીં. સુધારો જે કરે ને તેમાં ગુજરાતીમાં લખીને આપવાનું, વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ. મેં મોડે નથી લખતો, આ મેં તમારી બુકમાંથી જોયું છે. હા ને? ચાલો, વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ. વિરુદ્ધ ચિહ્ન એટલે માઇનસ પહેલાં લગાડવાનું. સરેરાશની સરેરાશ એટલે પહેલાં જે આ સરેરાશ આવ્યા તે બધા લખવાના. 76.92 પ્લસ 77.09 પ્લસ 75.42 પ્લસ 76.25. એક ખાનું રહી ગયું. શીટ. એક ખાનું અહીંયા રહી ગયું, જેમાં આમાંથી પેલું બાદ કરવાનું હતું. તો ક્યારે કહેવાનું હતું યાર? હા યાર, શીટ. કાં જવાની? હા નહીં જોયું? કેટલો વિશ્વાસ તમને મારા પર, હે કે મારાથી ભૂલ નહીં થાય? 1.5-2 કલાક કન્ટિન્યુ બોલ્યા કરું, કંઈક તો મિસ્ટેક થવાની જ. હા ને? જો અહીંયા તે ત્યાં છે ને એક હજુ ખાનું બનાવવા પડે, જે ખાનાને કહેવાય અલ્પકાલીન વધઘટ. કેમ યાદ આવ્યું મને ખબર? વધઘટ. આમાં એકાદ માઇનસમાં કેમ નહીં આવ્યા કરે? એમ થયા કરે મને. હા ને? કેમ કે એકાદ તો માઇનસમાં આવે જ. બરાબર? હવે અલ્પકાલીન વધઘટમાં શું કરવાનું? ઉપર જો, આની સામે જે જવાબ છે ને અહીંયા વાયમાં લખેલો હોય તે, એમાંથી આ બાદ કરવાનું. બરાબર? એટલે આ નંબર 3નો જવાબ છે. તમારા સવાલમાં જો નંબર 3માં કેટલો આન્સર સવાલમાં આપેલો છે? નંબર 3 2021 72. 72 માંથી 74.25 માઇનસ કરો. 2 પોઈન્ટ મોડે નહીં જોઈએ જવાબ મને. 2.25 પણ માઇનસમાં આવ્યું. હા, પછી એના નીચે કેટલા છે? 4માં. ચોથામાં કેટલા? 79.7. એમાંથી આ બાદ કરો. 79 માંથી આ બાદ કરો, કેટલા આવે? પ્લસમાં 4.13. પછી એના નીચે 2022 નંબર 1માં કેટલો? 2-3 કલાક એક હાથે નહીં થાય આપણાથી, ખબર પડી ગઈ. થયું કે 72 માઇનસ 75.63 કેટલા? 63 માઇનસમાં. પછી 78 માઇનસ 75.88 માઇનસ કે પ્લસ? 2.12. એના પછી 75 માઇનસ 76.13 માઇનસ 1.23 માઇનસ ને. પછી 78 માઇનસ 76.75 1.25. એના પછી 75 માઇનસ 78.66 3.
66 માઇનસ 4 પૂરા ગોવિંદાવાળા લખ્યા મેં આંકડા 74 માઇનસ 88 પછી 5.13 તે બી માઇનસ 1.75 પ્લસ અને લાસ્ટ 5.62 પ્લસમાં આવ્યા બરાબર અને લાસ્ટના બે ખાલી રહે યાદ હોય તો હા ને ક્લિયર આટલું 1.2 આ 77 માઇનસ કર્યા 85 માઇનસ 79.36 આટલા તો આવ્યા 85 જ ને આ બે તો ખાલી રહે ને હા ને લાસ્ટ બે ખાલી રહે ને અહીંયા ઉપર બે ખાલી રહે તો જ તો તમારે અહીંયા બે આન્સર અલગ અલગ આવશે બરાબર એટલે હવે આન્સર લખીએ આમાં કયા આન્સર લખવાના અલ્પકાલીન વધઘટના જે અલ્પકાલીન વધઘટ છે પહેલા બેમાં તો નહીં આવવાનું ત્રીજાથી સ્ટાર્ટ થાય યાદ રાખજો એકાદ કિંમત તો માઇનસ હોય જ હા ને ગયા વર્ષનું ચાલો હે પ્રભુ હું જિંદગી તમારા હાથે મારી પૈસા તમારા બધાના બાકીને ભણાવ્યા કરો અહીંયા હા ને ચાલો જોઈ લો બધા પહેલા બેમાં ડેશ પછી ત્રીજાથી સ્ટાર્ટ કર્યું માઇનસ 2.25 4.13 માઇનસ 3.63 2.12 માઇનસ 1.13 1.25 માઇનસ 3.66 4 માઇનસ 1.88 માઇનસ 5.13 1.75 ને 5.62 પહેલા બે ડેશ છેલ્લા બે ડેશ પાછું તે જ કુલ એટલે 3 નો સરવાળો કરવાનો માઇનસમાં છે તેનો સરવાળો તમે કેવી રીતના કરે તે જોઈએ બુદ્ધિ દોડાઈને હરકો કરજો માઇનસ 54 ભાગ્યા 3 કરી દો ને એટલે અહીંયા બી લખી કાઢીએ માઇનસ 85 ખબર પડે બધાને ભાગ્યા 3 કરવાનું એટલે પ્લસ 11.44 ભાગ્યા 3.91 પહેલી બાજુ માઇનસ 4.1 2 3 4 5.26 અને આ 0. પ્લસ ભાગ્યા 3 પાછળ છે કોઈને ગુચવાડો હા ઓકે ઓકે કંઈ નહીં આવી ગયા બધા ક્લિયર થાય બધાને શું કર્યું 3 નો સરવાળો કર્યો અને ભાગ્યા 3 કર્યા છે બરાબર ચાલો એના પછી સુધારો કરવાનો એ સુધારો કરવા માટે વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની શું લેવાની સરેરાશ વિરુદ્ધ ચિહ્ન એટલે અહીંયા શું લખું પહેલાં માઇનસ હવે એ સિવાયના બધી કિંમત લખીએ શેની સરેરાશ લેવાની સરેરાશની સરેરાશ એટલે માઇનસ 1.85 પ્લસ 3.81 પ્લસ માઇનસ 1.75 અને પ્લસ 0.08 ખબર પડે શું કર્યું હા ને બધાનો સરવાળો બહાર એક માઇનસ રાખવાનો કેટલી સંખ્યા 1 2 3 ને 4 તો ભાગ્યા કેટલા 4 ચાલો સાદરૂપ અપાય કે પહેલાં એક વખત ચિહ્ન હરકું કરીએ ચાલ ચિહ્ન હરકું કરીએ માઇનસ 1.85 પ્લસ 3.81 વત્તા ઓછા 1.75 અને વત્તા 0.08 ભાગ્યા 4 હવે કરો આટલાનું કરજો ડાયરેક્ટ આનો સરવાળો કેટલો આવ્યો 0.29 ઉપરનો સરવાળો 0.29 પ્લસમાં કે માઇનસમાં પ્લસમાં ભાગ્યા 4 માઇનસ 0. માઇનસ આ ચિહ્નવાળું માઇનસ અલગથી હા ને 0.07 આવ્યું પણ આપણે વિરુદ્ધનું લખવાનું એટલે માઇનસ 0.07 લખ્યા આ સુધારોમાં બધામાં લખવાનું માઇનસ 0.07 માઇનસ 0.07 માઇનસ 0.07 અને માઇનસ 0.07 બરાબર હવે મોસમી વધઘટ માટે આ બંનેનો સરવાળો કરવાનો એટલે તમને મળે મોસમી વધઘટ આ છે લોકની મગજમારી ગયું ને નહીં ગયું કંઈ નહીં બંનેનો સરવાળો પણ તમને સરવાળો નહીં થાય ને ચિહ્ન બધા અળવિતરા એટલે 1.92 માઇનસ ઓકે પેલી બાજુ 3.81 વત્તા માઇનસ 0.07 3.72 4 પ્લસમાં આવે ને પેલી બાજુ આ માઇનસમાં આવે 1.82
2 અને પેલી બાજુ 0.01 તે બી પ્લસમાં, બરાબર. એટલે છેલ્લે તમારે લખી આપવાનું મોસમી વધઘટ. મોસમી વધઘટમાં નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, બરાબર. એ ચારે ચારના જવાબ -1.92, 3.74, -1.82 ને 0.01. વિડીયો તો રેકોર્ડ કરી લેવા, એડિટ કેવી રીતના કરે? હા, 2 કલાકનો હાજે આવી હું જાય ક્યાંથી લાવવાનું સ્ટોરેજ? મેં બધું તો ઉડાઈ નાખ્યું મેં. ક્યાંથી? અરે મેં શું કરું તમે કહો, ક્યાંથી સ્ટોરેજ ક્યાંથી ખાલી કરવાનો? મેં લાવ પેન લાવ. ચાલો નેક્સ્ટ, ફટાફટ ટાઈમ નહીં બગાડો. ખબર પડી? ભૂલ થયેલી તે ખબર પડી? એક ખાનું ભૂલી ગયેલો તમે. ચાલો ને, હજુ 1 કલાકમાં થઈ જાય. ગોવિંદા એમ કે સ્ટેટનું રિવિઝન થઈ ગયું, કે બીજું નહીં કરવાનું. હજુ 2 પેપર આવા સોલ્વ કરાવવા, પણ 2 દિવસમાં કરાવવા, એમ 1 દિવસમાં નહીં કરો. આ તો તમારું કાલે જીવ હલકમાં આવી જવાનું, એના માટે. હલક એટલે ઉર્દુ વર્ડ છે, ગળું, હે ને? ચાલો, અહીંયા જો બી જવાના તમે, હેતવી ચાલે ને? હા ને, ઓકે. કોઈને મોડું થાય, બસ વાળું એવું કાંઈ નહીં મળે ને? મમ્મીની યાદ આવે તેવું તો કોઈ નહીં મળે ને? હા, બસ. ચાલો, એક ફેક્ટરીમાં 400 કારીગરોમાંથી 214 કારીગરો કુશળ હતા. કુલ તાલીમ મેળવેલ કારીગરોની સંખ્યા 150 હતી, જેમાંથી 42 કારીગરો કુશળ ન હતા. તાલીમ શું એનો આવ્યા કરે? ગુજરાતી જ તો છે. આ ક્યારે હસવું આવે ખબર? જ્યારે વાંચીને એવું લાગતું કે મને તો કાંઈ સમજ જ નહીં પડ્યા કરે, તો જ હસવું આવે. તાલીમ અને કુશળતા વચ્ચેનો યુલનો ગુણાત્મક સહશબ્દાંક મેળવો અને અર્થઘટન કરો. જો ચોખ્ખું યુલનું કીધું, હા ને? ત્યાંથી ખબર પડી જાય 2x2 કોષ્ટક બનાવવા પડે, પણ આખું ગુજરાતી વાળું છે. તમને સવાલ જોવા કીધેલું, તાલીમ અને કુશળતા વચ્ચે પૂછ્યું છે, બરાબર. અહીંયા લખીએ ઉપર તાલીમ અને કુશળતા. તો સૌથી પહેલાં અહીંયા હેડિંગ આપી દે તાલીમ, અને અહીંયા આપી દે કુશળતા. હવે તાલીમ માટે આપણે એ અને એનું વિરોધી આલ્ફા, અને આનું બી એનું વિરોધી બીટા. યાદ આવે આવું? અને સવાલ પ્રમાણે નક્કી કરવાનું. તાલીમ એટલે તાલીમ પામેલા લખીએ, અને આલ્ફા એટલે તાલીમ ન પામેલા લખીએ. અથવા તો એ લોકોએ કોઈ વર્ડ વાપર્યો છે એવો? તાલીમ દેખાતું છે એક જગ્યાએ, અને બીજી કોઈ જગ્યાએ તાલીમના વિરોધી માટે કોઈ વાક્ય દેખાય નથી. મેં જે કેમ તે તો સાંભળ્યા નહીં કરે. તાલીમ પામેલા, હે? હા, ભજન. ચાલો, તાલીમ નહીં પામેલા હોય તેના માટે કોઈ વાક્ય નથી, એટલે આપણે શું લખ્યું? તાલીમ પામેલા અને તાલીમ ન પામેલા. પછી કુશળતા અને બિનકુશળતા એવું કંઈક છે કોઈ જગ્યા? કુશળતા તો દેખાતું છે, નહીં મળે ને? સ્યાજ કરવાના ગધેડા એ કુશળ અને બિનકુશળ. કેપેસિટી જોવો ને તમે ખાલી મારી. પેપરનો ટાઈમ પૂરો થઈ જવાનો કે પાછો. ચાલો, 2x2 કોષ્ટક બનાવવાનું. એની અંદર એ આલ્ફા, બી બીટા અને કુલ, આ બાજુ બી કુલ. દાખલો હેલ્લો છે પણ 5 જ માર્ક્સનો છે, હા ને? એ ને આલ્ફામાં અહીંયા આપણે લખીએ તાલીમ, હા ને? આની અંદર તાલીમ પામેલા અને ન પામેલા. અહીંયા લખીએ કુશળતા. એનું હસો આવી ગયો હવે પામેલા ન પામેલામાં. હા, ચાલો, કુશળતાની અંદર આમાં કુશળ અને આની અંદર બિનકુશળ. હવે ગુજરાતીમાં વાક્ય વાંચીએ ને, ગણિતમાં આંકડા મૂકીએ. એક ફેક્ટરીમાં 400 કારીગરો. 400 કારીગરો એટલે કુલના કુલમાં કેટલા આવી જશે? 400 કારીગરોમાંથી 214 કારીગરો કુશળ હતા. એટલે આ કુશળ કારીગરો એનું ટોટલ કેટલું આપેલું? 214. ટોટલ 214 કુશળ હતા. કુલ તાલીમ મેળવેલ કારીગરોની સંખ્યા 150 હતી. તાલીમ મેળવેલા, જો મેળવેલા આપ્યું છે, આપણે પામેલા લખ્યું, હા ને? તાલીમ મેળવેલા અને તાલીમ ન મેળવેલા, આવા વાક્ય આપેલા ને તેવું જ લખવાનું. પણ એક વખત તો છેકો પડી જાય. ચાલો, તો તાલીમ મેળવેલા ટોટલ કેટલા? 150. તો તાલીમ મેળવેલા 150 લખીએ કુલમાં. પછી જેમાંથી એટલે 150માંથી 42 કારીગરો કુશળ ન હતા. કુશળ ન હતા એટલે બિનકુશળમાં લખીએ કેટલા? 42. તો બિનકુશળની જગ્યાએ હવે શું લખવા પડશે આપણે? કુશળ ન હતા. હતા અને ન હતા, જેમ હતું તેવું, જેવું એ લોકો પૂછે તેવું લખવાનું.
અક્ષર તમારા સુંદર દેખાતા જ છે હવે. બસ બીજું તો કંઈ આપેલું નહીં મળે. હવે આપણે ફટાફટ બીજી કિંમત શોધીએ. આ 150, આ 42, તો આ કેટલા બાદ કરીને 108, 186 અહીંયા બહુ વાર લગાડી. આ કેટલા 106, 250 માંથી 106 જાય એટલે 144 આવી જાય બધા. આ 42, 144, 186 થવા જોઈએ તો સાચું, નહીં તો ખોટું. આવી જાય ને. હવે યુલની રીતે કીધેલું છે પલ, અહીંયા લખીએ યુલની રીત. યુલની રીત ક્યુ બરાબર, સૂત્ર યાદ નહીં રહી તો આ બંનેનો ગુણાકાર થોડીક વાર પહેલાં જ આપણે વાત કરી, થોડીક એટલે 1.5 કલાક પહેલાં. અને આલ્ફા બીટા માઇનસ પછી આ બંનેનો ગુણાકાર, આ સર્કલ વગરવાળું. ચાલો, એ બીટા ગુણ્યા આલ્ફા બી, છેદમાં 2 જ લખવાનું. એ બી આલ્ફા બીટા પ્લસ એ બીટા ને આલ્ફા બી. ચાલો, સૂત્ર તો બનાવતા આવડી જાય હતા એવું મેં માનું. કંટાળા આવે તે મેં નહીં માની શકું. 108 ગુણ્યા 144 માઇનસ 42 ગુણ્યા 106, સેમ નીચે બી. પાંચસો 52, 4000. 2 તમે કર્યા છે, 2 મેં કર્યા છે. છે દ્વારા સરવાળો કરો ને બાદ બાકી કરો, કેટલા આવે તે કહો. 11,100, 19,000 કે ચાલો કરો ભાગાકાર. 0.55. 0.55 એટલે ધન સંબંધ છે. અને ધન સંબંધનો અર્થ શું થાય? એક વધે તો બીજું વધે અને એક ઘટે તો બીજું ઘટે. એનો અર્થ એવો કે તાલીમ ને કુશળતા વચ્ચે ધન સંબંધ છે. એનો અર્થ એવો થાય કે જો તાલીમ પામેલા હશે તો તેવા લોકો કેવા હશે? કુશળ હશે. બરાબર. અને જે લોકો તાલીમ નહીં પામેલા હશે તેવા લોકો કુશળ ન હશે. અર્થઘટન બી લખવાનું છે અહીંયા. દેખાય સવાલમાં જ ચોખ્ખું કીધેલું છે અર્થઘટન. બરાબર. અહીંયા લખીએ ક્યુ બરાબર 0.55 હોવાથી બે નામ તાલીમ અને કુશળતા વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે. તેથી તાલીમ પામેલા વ્યક્તિઓની જગ્યાએ કર્મચારીઓ કીધું હોય તો કર્મચારી લખવા પડે. કારીગરો કીધેલું છે. દેખાય? તાલીમ પામેલા કારીગરો વધુ કુશળ હશે. ખબર પડી મારા 100 માંથી 97 કયું લેવલ? નહીં આવ્યો હજુ. અક્ષર તો ખરાબ સહેજ હોય તે તો કંઈ નહીં કરી શકીએ. પહેલાં કરતાં બદલાઈ ગયા. સાચી વાત. પણ બોલવાની એનર્જીમાં ફરક પડ્યો મારી? કઈ ફરક પડ્યો? જુઠ્ઠો સારો. ચાલો, આંખ ભલે દુખવા લાગી. એના અથવામાં 7 માર્ક્સના 2 પૂછ્યા તે ને પતી જવાના કે લાસ્ટ 2 દાખલા. યસ. ચાલો, ક્વેશ્ચન 3. આપણે જિંદગીમાં પહેલી વખત આવું કર્યું ને, આખું પેપર એક હાથે. હા, સોરી, બહુ ઘણી વખત કર્યું છે અમે. મેં મારા વચનો પાછા લેમ. શું પૂછ્યું છે તે જો. નીચેની માહિતી પરથી ન્યૂનતમ વર્ગની રીતે, ન્યૂનતમ વર્ગ એટલે ક્રિસા કે જીયા? ન્યૂનતમ વર્ગની રીતે સુરેખાનું અન્વયોજન કરો. સુરેખા કોણ હર્ષલ? સુરેખાનું અન્વયોજન કરો. બસ હવે. અને તે ઉપરથી વર્ષ 2025 માટે વેચાણનું પૂર્વાનુમાન કરો. શું થયું? હા, ઓકે ઓકે. આ બાજુ આવતી હતી કે સ્પેશિયલ આવી? ઓકે ઓકે. કાલે ટ્યુશન તો ચાલુ જ હતું એનું. એમ તો થેન્ક યુ. આપણી જૂની વિદ્યાર્થીની વાપી કોલેજ ટાઈમના લીધે હવે નહીં આવે. તેમ પહેલાં આવતા છે ને, આવતા વર્ષથી નહીં આવે.
હા લખી આપો, ટાઈમ ફાવે જ નહીં. ચાલો જોઈ લેજો. પહેલાં તો વર્ષ આપેલું છે ને વેચાણ આપેલું છે. વર્ષ અને વેચાણ. વર્ષની અંદર છે 2019, 2020, 2021, 2022, 2023 ને 2024. તમારી ગરજ કેટલી લાગ્યા કરે આજે મને? હે 12, 16, 20, 25, 29, 36. જરીક 15 મિનિટ તમને વધારે બેહાડી મૂકતો તમારો તો જીવ જેવો નીકળી જતો હતો. હા ને ચાલો, એ લોકો એમ કીધેલું છે ન્યૂનતમ વર્ગની રીત. હવે ન્યૂનતમ વર્ગની રીત એટલે બીજું કંઈ નહીં, વાય કેપ વાળું જ. હા ને, વાય કેપ બરાબર a પ્લસ બીટી કરતા તમે યાદ? હા ને, તે જ કરવાનું છે. યાદ આવે? બહુ હિલ્લું આ તો. બરાબર થઈ ગયું એટલી. અહીંયા જો ન્યૂનતમ વર્ગની રીત ને, ન્યૂનતમ વર્ગની રીત એટલે એ જ પેલું વાય કેપ બરાબર a પ્લસ bx કરે તે. તમારા જે ટી વાળું ચેપ્ટર છે ને, એટલે કે છેલ્લું સામાયિક શ્રેણીવાળું, એ ચેપ્ટરની અંદર 2 પ્રકારના દાખલા. એક ચલિત સરેરાશવાળા, જે ગણવાના જ નહીં, અત્યારે આના પહેલાં ગણ્યા તે પેલો લાંબો. અને બીજો ન્યૂનતમ વર્ગની રીત. એક ટૂંકો સવાલ પૂછેલો હતો, 2 રીત, તે આ જ 2 રીત, ચલિત સરેરાશ ને ન્યૂનતમ વર્ગ. ચલિત એટલે અત્યારે ગણી તે, અને ન્યૂનતમ એટલે આ સૂત્રવાળી. અને આ સૂત્રવાળી પૂછી છે. સૂત્રવાળી તો આપણને બહુ મસ્ત આવડે. એટલે અહીંયા સૌથી પહેલું કયું ખાનું બનાવવાનું? સમય ટી. આ તમારા માટે શું કહેવાય? વાય. આ તમારા માટે શું કહેવાય? એમ એક્સ. પણ એક્સનું તો અત્યારે કોઈ કામ નથી. સમય ટી માટે 1, 2, 3, 4, 5 અને 6. આનું ટોટલ કરે એટલે સિગ્મા વાય, આનું ટોટલ કરે એટલે સિગ્મા ટી. વાય બાર ને ટી બાર શોધવાનું. જ્યાં જ્યાં એક્સ ત્યાં ત્યાં ટી. યાદ આવે કે કેટલા? 138. ગોવિંદામાં છે હજુ એનર્જી. ચાલ ગોવિંદા, કમોન. 6, 5, 11 ને 1, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ચાલો, સિગ્મા વાયના છેદમાં એન, સિગ્મા ટીના છેદમાં એન. સિગ્મા વાય 138, એન તમારા 6. 21/6 23 ને 3.5. આનામાં એક્સ બાર વાય બાર સાથે કઈ લાગે વળગે? ત્યાં તો સૂત્ર એક જ છે. હા ને, બી બરાબર એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી કાઉન્સમાં સિગ્મા વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા ટીની 2 ઘાત માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ. આમાં એક્સની જગ્યા શું મૂક્યું છે? ખાલી ટી. એના પછી એ બરાબર સૂત્ર વાય બાર માઇનસ બી ટી બાર. એક્સ બારની જગ્યા શું લખવાનું? ટી બાર. અને લાસ્ટ સુરેખ સમીકરણનું અન્વયોજન. એવું એકાદ સવાલમાં હેડિંગ જ હશે, તે જોઈ લો. સવાલમાં જે કીધેલું ને તેવું જ લખવાનું. સુરેખાનું અન્વયોજન. શું કરવાનું અહીંયા? સુરેખાનું અન્વયોજન. ચાલો, સુરેખાનું અન્વયોજન એટલે વાય કેપ લખીએ. વાય કેપ બરાબર a પ્લસ બીટી. કોઈ એકાદ વર્ષ માટે શોધવા કીધેલું છે? 2025 માટે શોધવા કીધેલ છે. દેખાય બધાને? 2025 માટે વેચાણનું પૂર્વાનુમાન કરો. મળ્યું સવાલમાં? હા ને, બસ ચાલો, આના સિવાય બીજી કોઈની જરૂર નથી આપણને. અને ખાના બનાવવાના સિમ્પલ. પહેલું ટી વાય અને છેલ્લું ટીનો વર્ગ. 12 × 12, 16 × 32, 20 તારીખ 60, 25 ચોગું 100, 29 × 5, 5 9 45, 5 2 10, 14, 6 6 36, 6 2 18, 20 21. બરાબર? મારો ટોટલ 565. તમારી જવા નીકળી ગયેલી લાગતી જવાને. 3 વર્ગ, 1 વર્ગ 1, 2 2 4, 3 તારી 9, 4 ચોક 16, 5 5 25, 6 6 36. મારો ટોટલ 144. 91 CTR. ચાલો, મેં તો ગોખેલું બોલતો હતો. કિંમત મૂકીએ. એન કેટલા? 6. સિગ્મા ટીવાય કેટલા? 565 માઇનસ સિગ્મા ટી કેટલા? 21. સિગ્મા વાય કેટલા? 138. એન એટલે પાછા 6. સિગ્મા ટીનો વર્ગ 91 માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ 21નો વર્ગ 390. હા, પછી તો તમે ચરી જેવા જાયા કરે. હે 2898, 546, 441, 492, 105. બરાબર? ચાલો, વાય બાર 23 માઇનસ 4.69 અને ટી બાર 3.5. ઢાંકણું તો સારું લાગ્યા કરે, ગમ્યા કરે. કેટલા? 16.42. બાદ બાકી કરને 6.58. એ બરાબર 6.58, બી બરાબર 4.69 ને ટી
હવે ટી બરાબર આપણે કયા વર્ષ માટે શોધવાના 2025 જો અહીંયા 23 માટે ટી 5 24 માટે 6 તો 25 માટે 7 બધાને ખબર પડે 2025 માટે ટી બરાબર 7 મૂકતા એટલે 6.58 પ્લસ 4.69 કૌંસમાં 7 83 સરવાળો કરીને हाँ तुम्हारा दाखलो अजो एक बाकी ना गिनेंगे यही सब बातें तो बाद में याद आएंगी तो बस में पढ़ता पढ़ता ज जाजो बस में वाँचता वाँचता जा हमारा बोर्ड पर थी लखते होते तो मैंने तो आज अँ हाँ जुदी बेवा पड़ता तमारे चलो हवे ब गणीए लास्ट फाइनली लास्ट दाखलो भारत माता जय नीचेनी माहिती बे शहेरोमांथी लीधेला निदर्शोमांथी मळे छे ते उपरथी बंने शहेरो माटे युलनी रीते गुणात्मक संबंधांक शोधो बराबर हवे जो शहर एक्स ने शहर वाय आप्युं छे तेमां कुल व्यक्ति जेमां शिक्षित व्यक्तिओ आर्थिक रीते पछात व्यक्तिओ तमारा ज नाम आप्या हता बधा आर्थिक रीते पछात परंतु शिक्षित व्यक्तिओ मारी वात हाँ ने आटली वस्तु आपी है शहर एक्स में गणो शहर वाय तमारे गणवानुं बराबर चलो आ रीतना आपणे समयनो बचाव करिए हाँ एवं भी करी सकीए हवे एक भाग में विडियो नहीं करवा बे भाग में करवा पड़े विडियो हज ने तो एटले बे पार्ट में करी देवा चलो आज थयुं तो थयुं मैं मारी कई जिंदगी है कि नहीं अहींया तमारा हाथे पड़ीने घरे जईने एडिट करवानो 3 કંકોત્રી છે મારી ત્યાં જવાની આજે હા આ પોયરાને મારા મેં હા ખાઈ ગઈ દુશ્મન ઉભા છે એક જ ટ્યુશનમાં ચાલો નીચેની માહિતી બે શહેરોમાંથી લીધેલી છે કુલ વ્યક્તિ આપેલા છે શિક્ષિત વ્યક્તિ છે ને આર્થિક રીતે પછાત હવે આપણાને નહીં ખબર કયાનું કયા વચ્ચેનો સંબંધ શોધવાનો છે તો તમારે જાતે જ નક્કી કરી દેવા પડે કે કોની કોની વચ્ચેનો સંબંધ શોધીએ આપણે બરાબર શિક્ષિત પરંતુ આર્થિક રીતે પછાત ન હોય એવો શોધીએ કે આર્થિક રીતે પછાત હોય એવો શોધીએ તમે તો હું જેવું કહે તમે તો ગધેડા છો બેઉ શોધીએ જો અહીંયા શિક્ષિત અને આર્થિક રીતે આવી રીતના બે લખીએ એ આલ્ફા અને બી બીટા અહીંયા લખીએ શિક્ષિત અને અભણ હા અશિક્ષિત આ સારું લાગે પછી આર્થિક રીતે પછાત અપછાત પછાત ન હોય અપછાત બરાબર હા ને ખબર પડે કે પછાત ન હોય ને પછાત હોય તેવા ચાલો એના પરથી શું બનાવીએ 2/2 કોષ્ટક 2/2 કોષ્ટકની અંદર આની અંદર એ આલ્ફા બી બીટા અને કુલ અહીંયા બી કુલ અહીંયા આપણે લખ્યું છે શિક્ષિત 2/2 નું કોષ્ટક બોલો હા એ બી સારું લાગે અશિક્ષિત અભણ વધારે સારું લાગે ને તમારે જેવું પછાત અને પછાત ન હોય તેવા તમે હરકું લખજો ચાલો હવે ગુજરાતીમાં ખાલી નામ વાંચીએ ને મૂકીએ આંકડા કુલ વ્યક્તિ 1000 કુલ વ્યક્તિ એટલે કુલના કુલમાં કેટલા લખવાના 1000 શિક્ષિત વ્યક્તિઓ મારી વાત કરી શિક્ષિત વ્યક્તિઓ ટોટલ કેટલા 600 પહેલો આર્થિક રીતે પછાત વ્યક્તિ આ બી મારી જ વાત કરી આર્થિક રીતે પછાત એટલે પછાતના ટોટલમાં લખીએ કેટલા 700 પછી આર્થિક રીતે પછાત પરંતુ શિક્ષિત વ્યક્તિઓ એટલે એ બી કેટલા આપ્યા 400 આ ટોટલ મેં આમાં આવી જાઉં આ 200 આ 300 આ 400 200 300 400 કેટલું મસ્ત લાગ્યું અને આવી રીતના આવે 100 200 300 400 એમ આ પાછા 300 હવે યુલની રીતે તમે સૂત્ર મૂકીને ગણી કાઢે બરાબર નીચે અર્થઘટન લખવાનું તો કીધેલું નહીં મળે પણ તમારે લખી આપવાનું ધન કે ઋણ જે આવે તે આની સાથે આખું પેપર કમ્પ્લીટ આવી રીતના બીજા 2 પેપર કરાવવા અને સ્ટેટનું રિવિઝન કમ્પ્લીટ હજુ અકાઉન્ટ બાકી છે